નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી। હળની વારસિયા રિંગ રોડ પર આવેલા શુભલક્ષ્મી, વૈભવલક્ષ્મી, મહાલક્ષ્મી અને શ્રી સોસાયટીના સમૂહ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી। હળની વારસિયા રિંગ રોડ પર આવેલા શુભલક્ષ્મી, વૈભવલક્ષ્મી, મહાલક્ષ્મી અને શ્રી સોસાયટીના સમૂહ ગરબા મહોત્સવમાં સરકારની ગાઈડલાઈનને પાલન કરતા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગરબામાં યુવાધન, સિનિયર સિટીઝન અને બાળકો મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા। ગયા વર્ષે કોરોના મહામારીના લીધે ગરબા રમવા શક્ય ન હતા, જ્યારે આ વર્ષે સરકારે પરવાનગી આપી હતી, એનું પાલન કરી ગરબાનું આયોજન કર્યું હતું। આ વિશે વધુ માહિતી ગરબાના આયોજકે આપી હતી। બ્યુરો રિપોર્ટ, આશા ગુજરાતી ન્યૂઝ, વડોદરા।
સોસાયટી, ધનલક્ષ્મી સોસાયટી, શુભલક્ષ્મી સોસાયટી નવરાત્રિ મહોત્સવ શેરી ગરબાનું આયોજન કરેલું છે. મહામારીને ધ્યાનમાં રાખી કોવિડનું સદંતરે પાલન કરવામાં આવે છે. ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ કે આ મહામારીમાંથી જલ્દી છુટકારો મળે. સર્વ સાથે મળીને આવા શેરી ગરબા કરતા રહીએ. 20 વર્ષ પહેલાંની એવી યાદ આવે છે કે ભાઈ આવા ગરબા ફરી ચાલુ થવા જોઈએ અને સારું છે આ બધા માટે. સર્વ મેમ્બરો સાથે મળીને આ સુંદર આયોજન કર્યું છે શેરી ગરબાઓનું. તો સર્વ મેમ્બરોનો, કમિટી મેમ્બરોનો ખૂબ ખૂબ આભાર. ચેનલના આયોજન જીતુભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. અહીં શુભલક્ષ્મી સોસાયટી, વૈભવલક્ષ્મી સોસાયટી, શ્રી સોસાયટી અને મહાલક્ષ્મી સોસાયટીના આયોજકો દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ગયા વર્ષે કોરોનાની મહામારીને લીધે ગરબા થઈ શક્યા નહોતા, પરંતુ આ વખતે માતાજીની કૃપા છે કે સોજા થઈ ગયા છે અને તદ્દન નહીવત થઈ જાય એવી આપણે માતાજીને પ્રાર્થના કરીએ છીએ. અને ગયા વર્ષે નહીં રમી શક્યા, આ વખતે અમે ખૂબ જ મન મૂકીને રમી રહ્યા છીએ. વૃદ્ધો, અમારા વડીલો અમને ખૂબ જ સાથ સહકાર આપે છે અને મારા આયોજકોએ ખૂબ જ સુંદર આયોજન કર્યું છે અને અમે સૌ ખેલૈયાઓ મન મૂકીને રમી રહ્યા છીએ. જય શ્રી કૃષ્ણ. આપનું નામ? તરસાલી શુભલક્ષ્મી સોસાયટી, વૈભવલક્ષ્મી સોસાયટી અને ધનલક્ષ્મી સોસાયટી, શ્રી સોસાયટી. અમે સમૂહ ગરબા દર વખતે કરીએ છીએ. પહેલા વર્ષે નહોતા થયા, એના આ વર્ષે લોકો બહુ ઉત્સાહથી ગરબા રમી રહ્યા છે અને સરકારની ગાઈડલાઇનનું પાલન કરીને ગરબા અમે રમાડી રહ્યા છે. અને એમાં સિનિયર સિટીઝન, નાના બાળકો બધાને ઉત્સાહ છે. બહુ જ ઉત્સાહથી લોકો ગરબા રમી રહ્યા છે અને સરકારનો બી અમે આભાર માનીએ છીએ કે એમને આપણે છૂટછાટ આપી છે 400 લોકોની. એટલે અમે ફરીવાર સરકારને અમે ધન્યવાદ કહીએ છીએ કે આજે ગરબા રમવાનો અમને જે એમના તરફથી જ અમને આનંદ મળ્યો છે અને બધા ગરબા રમી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર અમારો બધા. આપનું નામ? આપનું નામ વાસુભાઈ. હું શુભલક્ષ્મી સોસાયટીનો પ્રમુખ.